હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ગુજરાતના સ્વાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટિપિકલ આપણું માટલા ઊંધિયું. માટલા ઊંધિયુંમાં ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે બટાકા, પછી શક્કરિયા અને દાણાવાળી પાપડી. તો આપણે એની શરૂઆત કરીએ. શાકભાજી તો બધા આપણે સાફ કરી રહ્યા છે અને પહેલાં જ આપણે ખાડો ખોદીને માટલા ઊંધું પાડવા માટે ખાડો મસ્ત ખોદી રહ્યા છે. યસ ફ્રેન્ડ્સ, હવે આપણે ખાડો ખોદી લીધો છે માટલા ઊંધિયુંમાં માટલું નાખવા માટે. હવે આપણે માટલામાં બટાકા, શક્કરિયા અને દાણાવાળી પાપડી લઈશું. અને મારા આ શાકમાં મને હેલ્પ કરી રહ્યો છે મારો દીકરો જયસિંહ. હવે પહેલાં જ આપણે માટલું સરસ મજાનું ધોઈ અને એમાં શક્કરિયા નાખીશું. શક્કરિયા નાખીશું. આપણે તાજા જ ખેતરમાંથી તોડેલા શક્કરિયા છે. અને આ 2 દિવસ પહેલા તોડેલા છે. ફરક કેટલો એના કલરમાં જ ફરક લાગે છે. હવે બટાકા નાખીશું. રેશિયો એ લેશે કે કિલો આપણે શક્કરિયા લઈએ, કિલો બટાકા લઈએ અને કિલો જેવી સિંગોળ પાપડી લઈએ, દાણાવાળી પાપડી. તમને જો શક્કરિયા વધારે ખાઓ તો શક્કરિયા થોડા વધારે લેવાના. હવે એમાં થોડું પાણી નાખીશું. અને એમાં નાખીશું મીઠું, થોડી હળદર. વધારે ક્વોન્ટિટી હોય તો થોડું વધારે હળદર મીઠું નાખવાનું. અને અજમો. હવે માટલામાં આપણે હળદર મીઠું ને નાખી દીધું છે એટલે એને બંધ કરી, અને માટીના એનાથી બી બંધ કરાય, સ્ટીલના એમાંથી બંધ કરી ઢાંકણથી અને ફીટ બાંધી લઈશું. પકડી આપણે બાંધી દીધું છે. હવે એને ખાડામાં ઊંધું મૂકી દઈશું. લે માટલાને ખાડામાં બંધ કરી દેવાનું રહેશે. માટી વાળી દઈ. હવે આપણે માટલાને માટીની અંદર દબાવી દીધું છે અને એની ઉપર આપણે ઈંધણા લઈ, લાકડા લઈ અને એની ઉપર આપણે લાકડાને સળગાવીશું, જેથી જમીનની અંદર માટલું અને માટલામાં આપણી શાકભાજી ગરમ થઈને સરસ બફાઈ જાય. સરસ મજાના લાકડા ગોઠવી દઈશું.
અને એને પ્રગટાવીશું. હવે આ લાકડા સળગી ગયા છે અને આ લાકડા પ્રગટીને અડધો પોણો કલાક જેવું આ એની ઉપર માટલાની ઉપર સળગશે અને આપણે ઠંડીનું તાપણું પણ કરી શકીશું. પછી શાકભાજી બફાઈ જાય એટલે એને માટલાને બહાર કાઢી દઈશું. હવે આપણું ઊંધિયું બફાઈ ગયું છે. અંદર આપણે ખોદીને જોઈ લઈશું. આપણું માટલા ઊંધિયું તૈયાર છે. હવે માટલાને ખોલીશું આપણે. અંદર સરસ મજાનું બધું બફાઈ ગયું છે. હવે આપણું માટલા ઊંધિયું બફાઈને તૈયાર છે. હવે એને આપણે લઈને છાલ કાઢી ફોલી અને ખાવા માટે ચટણીઓ નાખીને રેડી કરીશું. હવે આપણે બટાકાને ફોલી લઈશું. હવે શક્કરિયાને ફોલીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમારે બટાકું, શક્કરિયું અને દાણાવાળી પાપડી જે લેવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. દાણાવાળી પાપડીને પણ આપણે ફોલી લઈશું. મને સ્પેશિયલી શક્કરિયું વધારે ફાવે છે એટલે હું શક્કરિયું મોટું લઈશ, બટાકું થોડું અને દાણાવાળી પાપડી. બસ હવે લઈ લીધું છે આપણે. હવે બટાકા, શક્કરિયા અને દાણાને આપણે મિક્સ કરી લઈશું. હવે એને મિક્સ કરી લઈને એમાં નાખીશું સ્પાઇસી લસણની ચટણી, ટુ સ્પાઇસી એટલે થોડી લઈશું. પછી મરચાં અને કોથમરીની ચટણી અને મીઠી ખજૂર આમલીની ચટણી. એને આપણે મિક્સ કરી લઈશું. ને આ જે હાથથી મિક્સ કરવાની મજા છે ને, એકદમ ટેસ્ટી લાગે છે. બધું મિક્સ થઈ જાય એટલે. ચટણીઓ આપણા ટેસ્ટ પ્રમાણે લેવાની રહેશે. હવે આ આપણું ઊંધિયું તૈયાર છે. એમાં આપણે થોડા કાંદા નાખીશું. તલનું તેલ નાખો અને થોડી સેવ નાખી હવે આપણું ઊંધિયું તૈયાર છે. એમાં કાંદા અને થોડી સેવ નાખી અને ખાવા માટે રેડી છે. તમે ખાજો, ટેસ્ટ કરજો અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર. થેન્ક યુ.